हे प्रभु, हे नारायण भगवान, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे परमात्मा, हे नारायण भगवान। ओम श्री हरि। हे नारायण प्रभु, ओम नमो भगवते वासुदेवाय। हे नारायण प्रभु, हे दादा, हे परम कृपाळु, हे परमात्मा, हे दादा, हे नारायण प्रभु। बोलिए भागवत स्वरूप भगवान की जय। कराग्रे वसति लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले तुम गोविंद, करमूले तुम ब्रह्मा, प्रभाते कर दर्शनम। जाग्या પછી દરરોજ વાલા ભક્તો પથારી છોડી જમીન ઉપર પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વી માને નમન કરીને ભૂમિને પ્રાર્થના કરવાની અને લક્ષ્મી છે એ કર હાથના અગ્રભાગમાં છે, સરસ્વતી છે એ કર્મધ્ય છે અને મૂળમાં ગોવિંદ એમના દર્શન કરવાના છે। સમુદ્ર વસને દેવી, पर्वत स्तनमंडिते, विष्णु पत्नी नमः तुभ्यं पाद स्पर्श क्षमस्व मे। जाग्या પછી આપણે याद करवानी, स्मरण करवानी पंडितोए આપણને શીખ આપી છે। ભાગવતકારો કહે છે સુખદેવ પ્રભુ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવવા માટે તૈયાર થયા ત્યાં તો દેવો સ્વર્ગમાંથી અમૃત કુંભ લઈને પહોંચી ગયા। દેવો કહે પરીક્ષિત એનું મૃત્યુ થવાનો શ્રાપ છે, તેથી તેને કથા સંભળાવવા માટે આપ તૈયારી કરો છો। એમનું મૃત્યુ થાય જ નહીં, અમે અમૃત કુંભ લઈને આવ્યા છીએ। એમને અમૃત પીવડાવી દો
અને અમે એના બદલામાં કથા સંભળાવો, ત્યારે પરીક્ષિતજીને પૂછ્યું છે કે તમારી શું ઈચ્છા છે? આ સ્વર્ગનું અમૃત એનાથી મૃત્યુ નહીં આવે, અમર બની શકાશે, પણ ભાગવતજીની કથા એનાથી તમે ભયમુક્ત થઈ જશો, કષ્ટમુક્ત થઈ જશો, પ્રભુ તમારા અંદર બિરાજમાન થશે, તમને સદગતિ મળશે. મૃત્યુ અટકાવશે નહીં ભાગવત કથા, પણ મૃત્યુ છે એને અવસર બનાવશે. દેવો કપટ કરવા આવ્યા છે, કાચના ટુકડા આપી અને અમૂલ્ય રત્ન અને હીરા મેળવવા આવ્યા છે. સ્વર્ગનું અમૃત કાચના ટુકડા જેવું છે, એની કોઈ કિંમત નથી. ભાગવતજીની કથાને કમ્પેરિઝનમાં, ભાગવતજીની કથાની સરખામણીમાં ભાગવતજીની કથા એ તો અમૂલ્ય છે. એનું કોઈ મૂલ્ય નથી. માટે પરીક્ષિતજીને પણ આવી લાલચ જાગી નથી. અને પ્રભુની કૃપા પરીક્ષિતજી ઉપર થઈ, એટલે તો એમને કથા સાંભળવા મળી છે. જેની ઉપર શ્રી હરિ પરમાત્માની કૃપા હોય તથા જેણે મનુષ્યનું શરીર પ્રાપ્ત કર્યું હોય, પરમાત્માની કૃપા વગર મનુષ્યનું શરીર નથી મળતું. અને મનુષ્યને જ કથાનો લાભ મળે છે. ભાગવતજી એને પ્રાપ્ત થઈ શકે જેના ઉપર અતિ હરિ કૃપા થાય, જન્મના પુણ્ય ભેગા થાય, અતિ હરિ કૃપા જાહી પર હોય. આપણી બધા ઉપર તો હરિની કૃપા છે એમ તો કહેવાય જો, અતિ કે નહીં, અતિ કે ઓછી એ તો એમ નહીં ખબર, પણ હરિની કૃપા તો છે જ, તો જ આપણે સત્સંગ કરી શકીએ છીએ. અને કથા સાંભળી શકીએ છીએ. ઉત્તમ ભાગ્ય પ્રભુની કૃપાથી મળે છે. અને મનુષ્ય અવતાર પણ પ્રભુની કૃપાથી જ મળે છે. ઉત્તમ ભાગ્ય થાય ત્યારે જ 84 લાખ યોનિઓમાંથી આપણે જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ પછી આ મનુષ્ય અવતાર આવ્યો છે. વાલા ભક્તો, તો આપણે એમ નહીં કહી શકીએ
भाग हमारे मानुष तन पावा। ભાગવતજી પોતે પોતાનું મૂલ્ય મહત્વ નથી કહેતા, અન્ય ગ્રંથોમાંથી આપણને ભાગવતજીનું મૂલ્ય કેટલું છે, એનું મહત્વ કેટલું છે એ કથાની શરૂઆતમાં જ કહેવામાં આવે છે. માણસે પોતે પણ પ્રેરણા લેવાની કે પોતાની મોટી વાત પોતે ન કહેવાની, પોતે શું કરી શકે છે એ પોતે પોતાના મુખથી ન કહેવાનું. નહીતર તો આત્મશ્લાઘા થઈ જાય. વાલા ભક્તો, પોતાની બડાઈ કરવી, પોતાની પ્રશંસા પોતાના મુખેથી કહેવી, એ તો આત્મહત્યા સમાન છે. અને મોટે ભાગે ઘણાય આવું કરતા હોય છે. ઊંચા આસન ઉપર બેસીને પણ ઘણા આવું કરતા હોય છે કે અહીંયા તો કોઈ નહીં માને, અહીંયા તો કોઈ શાંતિથી નહીં સાંભળે. આપણે નહોતા લંડનમાં કથા કરવા ગયા અને ત્યાં કેવી શાંતિ, આમ કરીને પોતાની પ્રશંસા ઘણા કરતા હોય છે. અને ભાઈ, મારો મૂડ તૂટી જશે, મારી લિંક તૂટી જશે, તમે સામે બેસીને તો ઊંઘોમાં, એ માઈ, ओ मैया तुम घर जाके सो जाओ ना, આવું આવું બધું કેવું. તો આ બધું પ્રભુ એનાથી રાજી નથી. પ્રભુએ તો એ જ આદેશ કર્યો છે કે तुम कथा कहते हो तो बस कथा ही कहो. भागवत એ આપને સન્મુખ આપને દર્શન કરાવે છે. અને વક્તાશ્રી એમણે આ પાછળ જે છબી રાખી હોય છે એમના દર્શન કરીને કથા કહેવાની. સામે બેસીને કોણ સૂવે છે, સામે બેસીને કોણ વાતો કરે છે, એ શું કામ જોવું? આવી વ્યવસ્થા તો પ્રભુએ કરી આપી છે કે તમે બોલશો તો તમને કોઈ વિક્ષેપ નહીં થાય. ઉલટાનું વાતો કરવા વાળાને વિક્ષેપ થશે કે આ સ્પીકરનો અવાજ, આપણે વાતો પછી કરશું. તો પ્રભુની કૃપા હોય તો પ્રશંસા પોતે કરવાની હોય જ નહીં. તમારા કર્મના કારણથી બીજા લોકો તમારી વાત કરે, બસ इतना काफी है. बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. અમે સુંદર કથા કહીએ છીએ એવું વારે વારે કહેવાની શું જરૂર? ભગવાન અંદર પધારે હૃદયમાં અને કથા કીએ બસ. કોઈને પસંદ આવે તો એ ભક્ત, ન પસંદ આવે તો એને પોતાની પ્રવૃત્તિ, ભલે ને તેઓ શ્રી પાંડાલમાં કથાની સન્મુખ પણ કરે, अपने को क्या लेना देना. આ ભાગવતજીની કથા એ આ પૃથ્વી ઉપર જ છે અને મનુષ્ય
મનુષ્યને જ સાંભળવા અને પ્રાપ્ય છે. આપણે કથા ચાલુ હોય ને અહીંયા કોઈ મનુષ્ય સિવાય ના આવી જાય, કૂતરા કે એવું કોઈ, તો બધા એમને કાઢશે ને. એટલે કથામાં જે આવ્યા હોય એ ભલે ને 2 પગવાળા ને 2 હાથવાળા હોય, પણ એની અંદરનું મશીન આવું હોય, પશુ જેવું. મનુષ્યમાં હોય એવું ન હોય એવું મશીન. તો એમને કથામાંથી તો બીજા ભક્ત તો કહેશે કે ભાઈ અમને તો સાંભળવા દો, આપને રુચિ ન હોય તો આપ બહાર જાશો. તો આ કૂતરાને કાઢવા જેવું જ થયું ને. વક્તાશ્રીએ શા માટે ટેન્શન લેવું? શ્રોતા એમને મેળે એમને પ્રેમ જાગશે એટલે અવરોધને દૂર કરશે. પૃથ્વી ઉપર આ કથા પ્રાપ્ય છે એટલે જ બધા પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે. આ કથા પૃથ્વી સિવાય બીજે ક્યાંય નથી. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે ના સત્યયં રસ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિ ચિત્ત. આ કથારૂપી રસ સ્વર્ગમાં, સત્યલોકમાં, કૈલાસમાં કે વૈકુંઠ ધામમાં ક્યાંય નથી હો. અને પ્રભુની કૃપા જન્માંતરેણ ભવેત પુણ્યમ. જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય તેને તથાપી તેને કથા મળે છે. નહીતર દેવોને નથી સંભળાવી કથા. દેવાનામ અપી દુર્લભમ ઇતિ ભાગવતી વાર્તા. આ ભાગવતીની કથા જ્યારે જ્યારે સાંભળવા મળે, જ્યાં જ્યાં સાંભળવા મળે ત્યાં ત્યાં હંમેશા નિત્ય વારે વારે સદા એનો અવસર ચૂકવો નહીં. કથાનું પાન કરવું, સાંભળવી. સદા સેવ્યા ઇતિ ભાગવતી વાર્તા. એકવાર કથા સાંભળી એટલે બસ હવે નથી સાંભળવાની જરૂર. આવું નથી હો. આ તો જીવન પર્યંત સાંભળવા યોગ્ય છે. જે પાલન કરવાનું છે તે આપણે હંમેશા પાલન કરવાનું. ઉપદેશ બીજાને આપીએ છીએ, આપણે પાલન કરતા નથી. એકવાર એક સંત પસાર થયા. એમણે પૂછ્યું કે કેમ તમે રડો છો ભાઈ? ત્યારે એ ભક્તએ કહ્યું કે મારો પુત્ર ગુજરી ગયો એટલે થોડું રુદન થાય છે. સંતે કહ્યું એ તો મૃત્યુ પ્રભુની કૃપા કહેવાય, એની ઈચ્છા મુજબ જ થાય. એ તો અવસર છે,
એની પાછળ રડવાનું ન હોય અને પછી સંત ઉપદેશ આપીને જતા રહ્યા. થોડો સમય થયો, સંત પોતે રડતા હતા. ત્યાંથી પેલા ભક્ત નીકળ્યા અને કહ્યું કે આપ રુદન કરો છો, શા માટે? આપે તો અમને ઉપદેશ આપ્યો છે. ત્યારે સંતે કહ્યું, મારી બકરી મરી ગઈ એટલે હું રુદન કરું છું. લે, આટલી બધી આશિકી લાગણી સંતાનોમાં કે સાથે રાખ્યા હોય એવી બકરી કૂતરા એનામાં હોય તો પછી જીવન બરબાદ થાય. ઉપદેશ તો ભાગવતકારોએ આપ્યો છે કે માત્ર ને માત્ર પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી, કોઈ તરફ ખોટી આશા રાખવી નહીં. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, એકવાર સંતો, બ્રાહ્મણો, વિદ્વાનો એકઠા થયા હતા. સત્સંગ ચાલુ હતો. ત્યારે દેવયોગે દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા. કીર્તન કરતા કરતા નારાયણ નારાયણ નારાયણ. પણ નારદજીનો ચહેરો ઉદાસ દેખાતો હતો. શંકાદિક ઋષિઓએ પૂછ્યું, કથમ દીન મુખ, આપની ઉદાસીનતાનું કારણ શું છે? ત્યારે નારદજીએ કહ્યું, હું મનુષ્ય લોકમાં વિચરણ કરતો હતો. મેં જોયું બધા જીવો મોટે ભાગે કલિ પુરુષની અસર નીચે હતા. કષ્ટ દુઃખમાં જકડાયેલા હતા. કલિની અસરના કારણે લોકો મંદમતીના થઈ ગયા હતા. જે જગ્યા, વિસ્તાર, એ જગ્યાએ કે જ્યાં કૃષ્ણએ પોતાની લીલા કરી હતી, ત્યાં હું યમુનાજીના કિનારે પહોંચ્યો. આ નારદજી કહે છે, યમુનાજીના કિનારે એક તરુણી એટલે જે મોટી નથી, મહિલા નથી અને છોકરી પણ ન કહેવાય એવી તરુણી, જેનામાં તરવરાટ બહુ હોય, આવી તરુણી, એ કિશોરીએ મને કહ્યું, એ મહાત્મા, એ સાધુ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ અપી વિનશ્યતિ. આપ મારી ચિંતા દૂર કરો. હું ભક્તિ છું,
જ્ઞાન તથા વૈરાગ્ય એ મારા બંને પુત્રો છે. મારી બાજુમાં છે તે. હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. અહીંયા આવતા આવતા બધા મને પસંદ કરવા લાગ્યા. બધા ભક્તિ કરે છે. એટલે હું યુવાન તરુણી બની શકી છું. પણ કલયુગમાં કોઈને જ્ઞાનમાં રસ નથી. જ્ઞાનની જરૂર જ નથી. જલ્દી જલ્દી કહી દો જે કહેવું હોય કે બસ हमारे पास टाइम नहीं है. એટલે કોઈને જ્ઞાનમાં રસ નથી. ભક્તિ કરવા માટે કથા કરાવે, સત્સંગ કરાવે, પણ એનામાં તલ્લીનતા નથી આવતી. એટલે જ્ઞાનમાં રસ ન હોય તો પછી વૈરાગ્ય કેવી રીતે આવે? જ્ઞાન વગર તો વૈરાગ્ય આવે નહીં. એટલે જ્ઞાન અને વૈરાગ્ય અતિ વૃદ્ધ, અસમર્થ, અપાહિજ જેવા પડ્યા છે. એમને આપ પોષણ આપો સંત. એમને આપ ઊભા કરો. ત્યારે નારદજીએ કહ્યું, એમાં શું? હમણાં જ વેદોના શ્લોક એમના કાનમાં ઉચ્ચારણ કરો એટલે હમણાં ઊભા થઈ જશે. નારદજીએ એમના કાનમાં વેદોના શ્લોકો બોલ્યા અને ઊભા થઈ ગયા. થોડી જ વારમાં પાછા ઢળી પડ્યા. અસર થઈ પણ ક્ષણ પૂરતી. એટલે નારદજીને થયું કે હું તમારું કષ્ટ દૂર થાય, તમારા બંને પુત્રો તમે એની સેવા કરો. તમારી સાથે જે સ્ત્રીઓ છે એ બધી પવિત્ર નદીઓ સ્વરૂપ સેવા કરો અને હું કંઈક ઉપાય એમના પોષણ માટેનો કરું છું કાયમી રીતે. નારદજી કહે, હું તો દુઃખી થયો, એમનું કષ્ટ દૂર ન કરી શક્યો. અને ત્યારે આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્સંગ કરો. હવે નારદજી કહે, હું બધાને પૂછું છું કે સત્કર્મ કોને કહેવાય? સત્સંગ એટલે શું? પણ મને બધા એવોઇડ કરે છે, નિગ્લેક્ટ કરે છે કે આપ તો પંડિત છો, અમે આપને શું સમજાવી શકીએ? અમારે આપની પાસેથી શીખવાનું છે. આમ કરીને મને કોઈ જવાબ આપતા નથી. મને સમજાતું નથી કે સત્સંગ કોને કહેવાય. શનકાદિક ઋષિઓ 4 બાળ સ્વરૂપમાં જ હંમેશા રહે છે. બાળ ઋષિના રૂપમાં પ્રાગટ્ય કર્યું છે. શનકાદિક ઋષિઓએ કહ્યું, દેવર્ષિ, સત્કર્મ, સત્સંગ
એટલે આ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવી, કહેવી, એનું આયોજન કરાવવું, એ જ એનાથી મોટું કોઈ સત્સંગ કે સત્કર્મ છે જ નહીં. ત્યારે નારદજીએ વિનંતી કરી કે આપ અમને આપના મુખેથી કથા સંભળાવો. એક ઋષિને કથા કહેવામાં થાક લાગે તો બીજા ઋષિ તરત જ કથા કહી શકે. એટલા માટે આ ચારેય ઋષિઓને વક્તા તરીકે પસંદ કર્યા. પંડિતો ઋષિઓ કહે છે ભક્તિ દાસ્ય ભાવ હોય એને જ મળે છે. હું મારી સામે કેમ આવા અભિમાની માણસોને ભક્તિ નથી મળતી? અમે તો આપના સેવક છીએ, આપ અમને સેવાનું કાર્ય સોંપો તો એને કહેવાય દાસ્ય ભાવ. દીનતાનો ભાવ હોય એના હૃદયમાં હંમેશા ભક્તિ રહેવાનું પસંદ કરે છે. વાલા ભક્તો, જરા પણ કોઈ પણ પ્રકારનું અભિમાન હોય એવા માનવ જીવને ભક્તિ મહારાણી પસંદ કરતા નથી હો. અને આ કળિયુગમાં તો મોટે ભાગે વાત વાતમાં અભિમાન, વાત વાતમાં અભિમાન. મારી સામે વાત કરતા જરા ધ્યાન રાખજો, પછી પરિણામ સારું નહીં આવે. લ્યો, આ અભિમાન. બધાને ત્રાસ દેવો, બધાને ટેન્શન આપવું. મારા સિવાય કોઈ બળવાન નથી, મારા સિવાય કોઈ બુદ્ધિમાન નથી, મારા સિવાય કોઈ સમર્થ નથી, મારા સિવાય કોઈ સક્ષમ નથી. પણ ભાઈ, એ તો તમે તમારા માણસોની વચ્ચે બહાર ક્યાંક જઈને તમે આવું બોલો ને તો ખબર પડે કે દુનિયામાં બધાને આવું અભિમાન હોય છે. તમને પણ ખાઈ જવા વાળા, તમારો પણ નાશ કરી નાખવા વાળા દુનિયામાં હોય જ છે. માછલી છે એ બીજાને ખાઈ જાય, પણ એને ખાવા વાળી મોટી માછલી પણ એને આગળ મળે છે. અને મોટી માછલીને પણ ખાઈ જવા વાળા જીવજંતુઓ પ્રભુએ બનાવ્યા છે. માટે કોઈ જાતનો અભિમાન, અને જો અભિમાન કરશો તો પછી ગુસ્સો, ક્રોધ, અને ગુસ્સો ને ક્રોધ આવશે ને એટલે ખબર નહીં પડે, સદબુદ્ધિ વહી જશે. પાપ કર્મ શરૂ કરવા માંડશો, બીજાનું અપમાન કરવા માંડશો. એટલે જ્ઞાન પણ ભક્તિ વગર નકામું છે. દાસ્ય ભાવ, અરે અમે તો દાસો નાય દાસ છીએ, સેવક નાય સેવક. આવો ભાવ રાખો ને, એ જ ભક્તિ મહારાણીને પસંદ છે. અને ભક્તિ જે માણસ કરશે ને, મનુષ્ય, એ ભક્તને મુક્તિ તો આપોઆપ મળી જાય, વગર માગીએ, ફ્રીમાં, મુફતમાં મુક્તિ તો મળી જાય છે.
કારણ કે ભક્તિ કરે છે. મુક્તિ એ તો ભક્તિ દેવીની દાસી છે. ભક્તિ પ્રસન્ન થાય, ભક્તિ કરીએ તો એમની દાસી મુક્તિ એ તો આપણને મળી જ જવાની. એ તો મફતમાં આવશે, સેવા કરશે. પણ કલિયુગનો સમય છે ને મારા ભક્તો, મોટે ભાગે કોઈને ભક્તિ કરવામાં રસ નથી હોતો. એસ આરામ કરવા, બસ સારું સારું ખાવું, સારું સારું ઉત્તમ એવું પીવું, અને પછી શું કરવું? આરામ. મને કોઈ જગાડશો નહીં, હું આરામ કરું છું. સારું સારું ખાવું, પીવું અને આરામ કરવો, એ સિવાય બીજું કઈ કોઈ કરતા જ નથી હો. દેખાવ કરે છે, હા મારે બહુ કામ છે, મારે મોટી ફેક્ટરી હલાવવાની છે, મારે આટલા માણસોનું પાલન પોષણ કરવાનું છે, મારી ઉપર આ 15 જણા મારા કુટુંબના, મારા ઘરના એની જવાબદારી છે. મારે એને બધાને સુખ આપવું છે. તો સુખ આપવા માટે એને ભક્તિ કરવાની પ્રેરણા કરાવો ને ભાઈ. એને સુખ આપવું છે, તમારે આરામ કરવા છે. એના માટે બીજા પાસે શા માટે યાચનાઓ કર્યા કરો છો? શા માટે બીજા બધા પાસે અપેક્ષાઓ રાખો છો? અને ભક્તિ કરવાથી કઈ કોઈ ભીખ માંગતું નહીં થઈ જાય. અને કદાચ ભીખ માંગવી પડે ને તોય એનો આદેશ, એની કૃપા સમજવી. બાકી હું રસ્તે રખડતો થઈ જઈશ, મારું મહત્વ ઘટી જશે. જો મારી મોટર વેચાઈ જાય, જો મારો બંગલો વેચાઈ જાય, તો મને કોઈ ભીખ નહીં આપે. આવા કાલ્પનિક ભયના કારણથી શા માટે પાપ કરવા? શા માટે કષ્ટ આપવું? શા માટે ચિંતા કરવી, બીજાને હેરાન કરવા? પણ આવા રસ્તે રખડતા થઈ જવાનું કોઈને કહેશો ને તમે કે તમે પૈસા બચાવો, નહીતર કોઈ તમને પૈસા નહીં આપે. આમ કયો એટલે એ તમારો ગુલામ. પૈસા કેવી રીતે બચાવાય એ અમને શીખવો. બસ અમારે એ જ શીખવું છે. કોઈને ધન આપવું નહીં, બીજાનું ધન પડાવી લેવું, તો આવી રીતે પૈસા બચે. એટલે આ કઈ શિક્ષણ છે? તોય બધાને એ પસંદ પડે છે. અને વાલા ભક્તો બધાને રાતોરાત લાખપતિ, કરોડપતિ થઈ જવું છે. શા માટે? કે એકવાર એટલું બધું મેળવી લઉં પછી બસ એશ, આરામ, વૈભવ, આવી ઈચ્છા હોય છે. અરે પછી શું એશ, આરામ, શું વૈભવ? તમે બીજાનું પડાવી લેશો એટલે તકલીફ શરૂ થશે, રોગ શરૂ થશે. કપટ કરશો, અભિમાન કરશો એટલે દર્દ લાગુ પડશે. પંડિતો તો કહે છે, હંસલો હરિભજનનો આળસુ, ભોજનમાં હોશિયાર. અલબત્ત પ્રભુની કૃપાથી ઉત્તમ ભોજન મળે તો એમની કૃપા માટે આપણે ભજન કીર્તન તો કરવા, તો ભવિષ્યમાં પણ એ આપણું ધ્યાન રાખે. નારદજીએ તો ભાગવતજીની કથા
શરૂ કરાવી. હરિદ્વારમાં ગંગા કિનારે, એને હરિદ્વાર એટલે કહેવામાં આવે છે કે ત્યાંથી જ ચઢાણ શરૂ થઈ જાય છે. હરિદ્વારથી જ હિમાલયનું ચઢાણ શરૂ થઈ જાય છે. પછી આગળ 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 હિમાલય, અને પછી એમાં દેહનું વિલીનીકરણ કરવાનું. એટલે હરિદ્વાર ત્યાં ગંગા કિનારે ભાગવતજીની કથા એનું આયોજન કર્યું નારદજીએ. ક્યાં ગંગાના કિનારો હરિદ્વાર અને ક્યાં યમુનાજી. ભક્તિ દેવી ને જ્ઞાન વૈરાગ્ય યમુનાજીમાં આવી દશામાં હતા, અને ગંગા કિનારે હજી તો શરૂ થયું મંગલાચરણ. ત્યાં તો જ્ઞાન વૈરાગ્ય એ ઊભા થઈ ગયા. ભક્તિ દેવી એ પણ પોષિત થઈ, એમની સેવામાં હતી એ પવિત્ર નદીઓ. એ બધા નાચતા ગાતા એ કથા પંડાલમાં પધાર્યા. આવી કથાની અસર છે. અહીંયા આપણે કથા કરીએ ને એની બહુ દૂર દૂર સુધી અસર તો થાય જ. એમ આ 7 દિવસની સૌથી પહેલી કથા શનકાદિક ઋષિઓએ હરિદ્વાર, ગંગાદ્વાર અથવા તો બદ્રિકાશ્રમ તરીકે ઓળખાય છે એ જગ્યામાં કરાવી છે. અને કથાની અસરથી કીર્તન કરતા કરતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને પવિત્ર નદીઓ પ્રગટ થયા પંડાલમાં અને કીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગાહં શ્રવણો રુધર્મે, પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम्, आश्चर्यमेकं सम्भूतदानीं, तदुच्यते शृणु शृणु सौनकत्वं. भक्तिसुतं तं तरुणं गृहीत्वा प्रेमैकरूपा सहसा अविरासित. तत्रैव गंगा यमुना त्रिवेणी, नाथेति नामानि मुहुरवदन्ति. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. જ્ઞાન, વૈરાગ્ય, પવિત્ર નદીઓ એ બધી પંડાલમાં આવી અને કીર્તન કરે છે. અમને ક્યાં સ્થાન આપશો પ્રભુ કે ફરી વાર જ્ઞાન વૈરાગ્યની આવી દશા ન થાય. ત્યારે
પ્રભુએ કહ્યું છે કે મારા ભક્ત મારું કીર્તન કરનારા છે, મારી કથા કરનારા છે, એમના હૃદયમાં તમે વાસ કરો. એટલે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તથા બધી જ પવિત્ર નદીઓ એ ભક્તના હૃદયમાં પ્રભુના આદેશથી બિરાજમાન રહે છે. એટલા માટે કે ક્યારેય ફરી વખત જ્ઞાન વૈરાગ્યની આવી દશા થતી નથી. કાયમી રીતે એમને પ્રભુએ ઉકેલ આપ્યો છે એવી આ ભાગવતજીની કથા. અને આ કથા એ તો વાલા ભક્તો મહાદેવજીનો પવિત્ર શ્રાવણ મહિનો, મહાદેવજી પોતાના પત્ની સાથે ફરતા 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 એક મેદાન, ખુલ્લી જગ્યા આવી અને ત્યાં અચાનક મહાદેવજી આરોટવા લાગ્યા, મસ્તીમાં આનંદ કરવા લાગ્યા. એમના પત્નીએ પૂછ્યું, પ્રભુ અહીંયા કોઈ તીર્થ નથી, અહીંયા કોઈ ધામ નથી, અને આપ અચાનક પ્રભાવિત થયા આ જમીનથી અને આટલા આનંદમાં આરોટવા લાગ્યા. આપ મને કૃપા કરીને સમજાવો, આ જગ્યામાં આટલું બધું શું એવું તત્વ છે? ત્યારે મહાદેવજીએ કહ્યું, દેવી, 1000 વર્ષ પહેલા અહીંયા ભાગવતજીની કથા આ ભૂમિ ઉપર થઈ હતી. આજે પણ એની અસર રહે છે. તો આપણે આ પવિત્ર કથા કરીએ છીએ તો એની અસર રહેવાની છે વાલા ભક્તો. વર્ષો સુધી એની પવિત્રતા રહેવાની છે. કથાની અસરના કારણે કોઈ કષ્ટ પણ નથી આવતા, દુઃખ પણ નથી આવતા. આવી કથાની અસર છે એમ મહાદેવજીએ પોતે કહ્યું છે. ફરી આગળ ચાલ્યા. આવી જ રીતે ખુલ્લું મેદાન, ખુલ્લી જગ્યા અને મહાદેવજી પાછા આરોટવા માંડ્યા. એની રજ મસ્તક ઉપર ચડાવવા લાગ્યા. ત્યારે પાછું પૂછ્યું કે પ્રભુ, અહીંયા પણ 1000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવતજીની કથા થઈ હતી અને એની અસરથી આપ પ્રભાવિત છો. ત્યારે પ્રભુએ કહ્યું, દેવી, આ જગ્યા ઉપર 1000 વર્ષ પછી ભાગવતજીની કથા થવાની છે. એટલે અત્યારથી આ જમીન એની અસર ચાલુ થઈ છે. એટલે વાલા ભક્તો, જે જગ્યા ઉપર 1000 વર્ષ પછી પણ કથા થવાની હોય ને, એ જગ્યા પવિત્ર બની જાય છે. એ જગ્યાનું મહત્વ હોય છે. આવું મહાદેવજીએ પોતે કહ્યું છે. અને આવી આ ભાગવતજીની કથા કે જેની અસર કાયમી અને દૂર દૂર સુધી રહે છે.
સુખદેવ પ્રભુ કહે છે, આનંદ નામના ક્ષેત્રમાં વિશાલ નામનો મહાસમ્રાટ રાજા થઈ ગયો. તેમણે આ ક્ષેત્રમાં ઘણું આકરું તપ કર્યું છે અને તપના કારણથી પ્રભુ શ્રી હરિ પ્રસન્ન થયા. વરદાન માંગવાનું કહ્યું ત્યારે વિશાલ રાજા એમણે કહ્યું, પ્રભુ, જે કોઈ જીવ, મનુષ્ય, પ્રાણી આ વિસ્તારમાં એટલે વિશાળ વિસ્તારમાં, વિશાળ ક્ષેત્રમાં તપ કરે, સત્કર્મ કરે, સત્કાર્ય કરે, એને આપ ચોક્કસ દર્શન આપજો. આવું મારે જોઈએ, મારે બીજું કશું જોતું નથી. આવું વરદાન માંગ્યું. બોલો, તપ કરીને કે અહીંયા જે આવે એ ક્યારેય અસંતુષ્ટ ન પાછા જાય. આવું ભાગવતજી શીખવે છે. અને એટલે વિશાળ ક્ષેત્રનું મહત્વ અત્યારે પણ ઘણું છે. આ વિશાળ ક્ષેત્ર કે આનંદ ક્ષેત્ર કે બદ્રિકાશ્રમ ક્ષેત્ર, ગમે તે કહો ને, એક જ જગ્યા છે આસપાસમાં. તો ભાગવતજી તો એનું મહત્વ ગ્રંથકારો કહે છે કે વિશાળ ક્ષેત્ર પણ થી વધી ગયું છે. કે ભાગવતજીની કથા માટે કોઈ પવિત્ર જગ્યાએ જવાની જરૂર નથી, ગંગાધારે જવાની જરૂર નથી. અલબત્ત કોઈ સગવડતા, સરળતા હોય અને જાય તો જુદી વાત. પણ દેવું કરીને કે ધન ગમે તેમ કરીને પ્રાપ્ત કરીને પણ આવી જગ્યાએ જવાની કાંઈ વધારે ફાયદો નથી. ભાગવતજી અને પંડિતો કહે છે કે જે જગ્યાએ કથા શરૂ કરીએ, જે જગ્યાએ ભાગવત સત્સંગ શરૂ થાય, એ જગ્યા આપોઆપ પવિત્ર બની જાય છે. આપોઆપ ગંગા દ્વાર બની જાય છે, હરિદ્વાર બની જાય છે. આપોઆપ એ જગ્યાનું મહત્વ, જ્યાં કથા થાય ને એનું મહત્વ વધી જાય છે. આવું મહત્વ ભાગવતકારોએ ભાગવતજીની કથા માટે કહ્યું છે. અને કાયમી અસર કથાની રહે છે. એકવાર બ્રહ્માજી પાસે ઘણા સંતો, ઋષિઓ, બ્રાહ્મણો, દેવો પધાર્યા. પ્રાર્થના કરી, સ્તુતિ વંદના કરી અને કહ્યું, પરમ પિતા, 1000 વર્ષ સુધી ચાલે તેવો અમારે ભવ્ય સત્સંગ મહાયજ્ઞ કરવો છે. માટે આપ અમને કોઈ એવી જગ્યા બતાવો કે ત્યાં અમારા યજ્ઞમાં, અમારા સત્સંગમાં વિક્ષેપ ન પડે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હું એક ચક્ર મુક્ત કરું છું. એ ચક્ર જ્યાં સ્થિર થઈ જાય, ફરતા 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 ત્યાં સ્થિર થાય,
એ જગ્યા તમારા માટે ઉત્તમ છે એમ બ્રહ્માજીએ સૂચન કર્યું છે. અને ચક્ર ક્ષણવારમાં તો ટૂંકા સમયમાં જ સ્થિર થઈ ગયું, થોભી ગયું. અને એ વિસ્તાર એને એ અરણ્યને નૈમિષારણ્ય કહેવાય છે. નૈમિષ માત્રમાં એટલે આ ક્ષણનો ઓછો ભાગ એને નૈમિષ કહેવાય છે. એને નૈમિષારણ્ય કહેવાય છે. ઉત્તર પ્રદેશમાં લખનઉ પાસે સીતાપુર જિલ્લામાં આ નૈમિષારણ્ય આવેલું છે. સરોવર છે ત્યાં, અને ગોળાકારમાં આ નૈમિષારણ્ય આવ્યું છે. એકવાર નારદજીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપના દર્શન કરવાથી શું લાભ, આપના દર્શન કરવાથી શું ફાયદો, શા માટે આપના દર્શન કરવા અમારે મંદિરમાં જવું, હવેલીમાં જવું, નાથદ્વારામાં જવું, શા માટે જવું, એ આપ અમને કૃપા કરીને સમજાવો. ત્યારે પ્રભુએ સમજાવ્યું છે કે વાલા ભક્તો, દર્શનથી મન શુદ્ધ બને છે, દર્શનથી મન પવિત્ર બને છે, દર્શનથી મન નિર્મળ બને છે, દર્શનથી મનમાં શ્રદ્ધા જાગે છે. એટલે વાલા ભક્તો, આ ભાગવતજીના દર્શન કરવા, ભાગવતજીની સન્મુખ થવું, કારણ કે પોથીમાં પણ પ્રભુ બિરાજે છે, એટલે દર્શનનું મહત્વ છે. ભાગવત સ્વરૂપ ભગવાનના દર્શન થાય એટલે, અને વક્તાશ્રીઓ એમણે તો મુદ્દા લખ્યા હોય કથા કહેવા માટેના, એ લખેલું હોય એમાં પણ વક્તાશ્રી જોવે, દર્શન કરે, તો એમાં પણ વક્તાશ્રીને પ્રભુના દર્શન થાય છે. જો વક્તાશ્રીને શ્રદ્ધા હોય, નિર્મળ મન હોય તો. એટલે પ્રભુની કૃપા મેળવવા માટે આપણે પણ હંમેશા પ્રભુને જે પ્રિય છે એવું કરવાનું છે. અને પ્રભુને શું પ્રિય છે, આપણે શું કરવાનું છે, એ તો આપણે પહેલાથી જ કહીએ છીએ. પ્રભુને કીર્તન, પ્રભુને સ્મરણ, પ્રભુને સત્સંગ એ પ્રિય છે. આપણે પણ પ્રભુને રાજી કરવા જય જય રાધા રમણ હરિ બોલ, 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 હરિ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. તું है मोहन मेरा, मैं दीवाना तेरा,
રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ। बाके नैनों से घायल किया सांवरे, बाके नैनों से घायल किया सांवरे, अब दवा भी पिलाना तेरा काम है। मन में भी रहती अग्नि सावरे, इस लगी को बुझाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल। तेरी चौखट में आना मेरा काम है, तेरी चौखट में आना मेरा काम है। मेरी दुनिया बसाना तेरा काम है। मस्त मस्त रहे, मस्ती तेरी रहे, मस्त मस्त रहे, मस्ती तेरी रहे, ऐसा जाम पिलाना तेरा काम है। जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल। भला भक्तो, આપણે આ પવિત્ર શ્રાવણ માસ અને મહાદેવજીને રાજી કરવા, એમની ભક્તિ કરવા, પણ આપણે મહાદેવજીના દર્શન કરવા પણ ભક્તોને જવાનું હોય છે। આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીશું। હવે પછી આ સત્સંગ એને આવતીકાલે આપણે કરીશું। ત્યાં સુધી આપણે ચિંતન કરીએ, મનમાં સારા વિચાર કરીએ, એને સદાચરણ કહેવાય। સારો સંગ કરીએ આખો દિવસ, એને સત્સંગ કહેવાય। આપણે આપણી કથાને અહીંયા વિરામ આપીશું। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ। હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, हे परम कृपालु, हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा। ओम श्री हरि